પણ સાહેબ અહીંયા ગાડી આખો ટ્રાઇબલ વિસ્તાર છે, એની સાથે સાથે દરેક સમાજના લોકો રહે છે. આજે ક્યારેક કોની અહીંયા ગાડી ઘરે જતા વિકેટ પડી જાય, કોઈને હાર્ટ એટેક આવી જાય, કોઈને કેન્સર જેવા ગંભીર રોગો થાય. હવે સાહેબ આ લોકો પોતે કેપેબલ નથી અને તે લોકો આજે આ પિકઅપમાં લઈ જાય આજે, તો કમસે કમ એવી તો વ્યવસ્થા કરો. અહીંયા ગાડી એટલું મોટું સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવ્યું છે, અહીંયા ગાડી હમણાં હજારો કરોડો રૂપિયાના પ્રોજેક્ટો બનાવ્યા છે, તો એક સબવાહિની સાહેબ નથી અહીંયા ગાડી. પણ કરીશું તો તમે 6 વર્ષથી તો અહીં સેવા આપો છો, તમે એક જવાબદાર પ્રતિનિધિ છો સાહેબ. અને 10 વર્ષથી પેલા શૈલેષભાઈ ડોક્ટર છે એ અમારી જોડે અભદ્ર ભાષાનો વ્યવહાર કરે. તમે અહીંયા ગાડી સબવાહિનીની વ્યવસ્થા આપો, ત્યાર પછી જ અમે આગળ એને એ કરીશું. તો સાહેબ એની વ્યવસ્થા તમારે કરવી પડે, નથી તો એવું થોડું કે અમારા જે ગરીબ માણસોને તમે આ ઝોલીમાં નાખીને એમને પિકઅપમાં બિનવારસી લાશ જેવું એમને લઈ જવાનું. અને તમે 5-5, 6-6 વર્ષથી અહીંયા ગાડી સેવા આપો છો ને તમે માંગણી નથી કરતા 5 વર્ષથી. એવું ચાલે નહીં. તમે અહીંયા ગાડી આ વ્યવસ્થા કરાવો. અહીંયા ગાડી દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી છે. અમારા લાખો કરોડો રૂપિયાની જમીન અહીંયા ગાડી અમે આ આદિવાસી સમાજે અહીંયા ગાડી આપી છે, બરાબર. અને ત્યાં ગાડી જ્યારે એમને અહીંયા અંતિમ ક્રિયામાં લઈ જવાનું તો અહીંયા ગાડી એમને પિકઅપમાં લઈ જાય. આ પિકઅપનું ભાડું 2-3 હજાર રૂપિયા લે છે. અમારા ગરીબ માણસો એટલા કેપેબલ નથી હોતા. માંડ એ લોકો અંતિમ ક્રિયા માટે આજુબાજુ એમના સગા સંબંધીઓ ગ્રામજનો પાસેથી ઉઘરાવીને અંતિમ ક્રિયા કરે છે. હવે આ પિકઅપના 2-3 હજાર રૂપિયા એ બિચારા અંતરિયાળ વિસ્તારમાંથી કઈ રીતે કાઢે? આ બંને વીજળી પડવાથી બરાબર કુદરતી ઘટના ઘટી અને એમાં મૃત્યુ પામ્યા. હવે ત્યાં ગાડી આ એક છોકરો હતો, એને પણ જે જમાઈ હતો બરાબર, એને પણ તમે પિકઅપમાં મોકલી દીધી લાશ. આ બીજી છે એ છોકરી પણ બિચારીને તમે અહીંયા ગાડી આ પિકઅપમાં એ કરી દો. અમે આ પ્રજા ટેક્સ ચૂકવે છે સાહેબ, એટલે તમારે આની વ્યવસ્થા કરવી પડશે. તમારે જે તે પ્રતિનિધિને કહેવું એ પ્રતિનિધિને કહો. આ બિલકુલ નહીં ચલાવી આટલું બધું નિષ્કાળજી. અહીંથી 5 કિલોમીટર પણ નથી. અહીંયા સ્ટેચ્યુ ઓફ યુનિટી બનેલું છે. અને આ આખા તાલુકાનું મેન મથક છે. અહીંયા અત્યારે 75 લાખ રૂપિયાનો તો ખાલી પાણીના બોટલો ત્યાં આગળ આપ્યા છે. 20 કરોડ રૂપિયાનું તો લાઇટો નાખેલી છે. આજે 100 કરોડથી પણ ઉપર ખાલી દેશના વડાપ્રધાન અહીંયા ગાડી આવે છે, બરાબર, 30 ને 31 તારીખે. તો 2 દિવસ માટે 100 કરોડથી પણ વધારે રૂપિયાની ફાળવણી કરે છે. અને અહીંયા ગાડી અહીં દીવા તળે અંધારું, અહીંયા ગાડી અમારા લોકોને કમસે કમ જે લોકોએ જમીનો આપી છે, તો જમીનો આપી છે એવા લોકોને પણ અહીંયા ગાડી આ સાહેબ આ પિકઅપ આ ડાલામાં લઈને જવાનું અંતિમ ક્રિયા માટે. એટલે સરકાર પાસે એના પૈસા નથી. તાગડધીના કરવા માટે પૈસા છે સરકાર પાસે. અને તમે લોકો જવાબદાર વ્યક્તિ, તમે એની માંગણી નથી કરતા 5-5 વર્ષથી. એટલે ચાલે નહીં. તમારે જે પ્રતિનિધિને કહેવું અહીંયા ગાડી હમણાં કાર્યક્રમ છે મોદી સાહેબનો, અહીં દુનિયાભરના નેતાઓ છે, અધિકારીઓ છે, મુખ્યમંત્રીઓ છે, 2-3 મહિને આવે છે અને અમારા માણસો માટે અહીંયા સબવાહિનીની વ્યવસ્થા નથી. એટલે જેને કહેવું હોય એ પ્રતિનિધિને કહો. અહીંયા ગાડીથી અમે અંતિમ સંસ્કાર કરવા ડેડ બોડીને લઈ જઈએ. જ્યાં સુધી આ લોકોને ન્યાય નહીં મળે આ પિકઅપમાં અમે લઈ નહીં જવાના. આ વ્યક્તિએ 2 એમના પરિવારના સભ્યો ગુમાવ્યા છે. બનતો પ્રયત્ન નહીં. તમે એમ્બ્યુલન્સ મંગાવો સબવાહિની. અહીંયા અમને જોઈએ સબવાહિની. આદિવાસી સમાજના લોકો રહે એટલે એવું થોડું ચાલે કે પિકઅપમાં ડાલામાં ઉચકીને લઈ જવાની બિનવારસી લાશ તરીકે. કમસે કમ જતા તો એને કમસે કમ યોગ્ય ન્યાય આપો. અંતિમ સંસ્કાર કરવા જાય તો કમસે કમ આ સરકાર સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબને બોલાવો. અહીંયા ગાડી આખા લાવો ઠરાવો અમને બતાવો. અહીંયા ગાડી આ તો ગરીબ માણસો કોઈ બોલે ના, એટલે એવી રીતે થોડું ચાલે સાહેબ.